નમસ્કાર મિત્રો શંકરભાઈ ચૌધરીએ અંતે મૌન તોડ્યું છે. એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા હતા. લોકોની નજર શંકરભાઈ ચૌધરી પર હતી કે શંકરભાઈ ચૌધરી ઊન ઘર્ષણને લઈ શું વિચારી રહ્યા છે, તેમનું મંતવ્ય શું છે, તેમનું સ્ટેન્ડ શું છે. શું ઘર્ષણ કોઈના ઈશારે થયું છે? ઘર્ષણનો ઘડવૈયો કોણ છે? કોઈ આનો માસ્ટર પ્લાન બનાવ્યો છે તો તેનો ફાયદો શું છે? આ બધું નથી તો શંકરભાઈ ચૌધરી એ દિશામાં ઈશારો કેમ કરી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો શંકરભાઈ ચૌધરીએ પાટણમાં ઊન ઘર્ષણને લઈ વાત કરી છે, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તેઓ શું વિચારી રહ્યા છે, તેઓ દ્રઢપણે શું માને છે અને લોકોએ શું વિચારવું જોઈએ, લોકોએ શું કરવું જોઈએ. તમે પહેલા સાંભળો તેમણે શું કહ્યું, ત્યારબાદ વિસ્તારથી કહું. સંસ્થાઓ ચાલી રહી છે અને એના માટે ભારતમાં બેસીને નહીં, બહારથી બેસીને પણ કોઈને પ્લાનિંગ કરવું હોય તો કરી શકે. આખું ગામ તમારું બેઠું હોય, આખું ગામ કમ્પ્લીટ હોય, વાંચતા હોય, તૈયાર થતા હોય, દીકરા દીકરી અભ્યાસની તૈયારી કરતા હોય, લાગે કે હવે સરકારી પરીક્ષાની અંદર બધા પાસ થવાના છે. કોઈ એક જણ માઇન્ડ ઉપર લગાવે, એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયો બનાવીને મૂકે તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાંય ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય. તમને કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય. કેમ? ટોળું જાય છે તો જવું છે. અને લઈ જવા વાળું પણ એક અલગ હોય, બનાવવા વાળો પણ એક હોય, બધું કરવા વાળા એક જ વ્યક્તિ હોય. ત્યાંથી જ પ્લાનિંગ કરે, ત્યાંથી જ તમને કરે અને ત્યાં જઈને ફસાઈ અને છેવટે શું થાય, પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં એકાદ કેસ કે એવું જો થઈ જાય માથે એટલે એને કરેલી મહેનત બાકી બધું આખું જીવન એનું પૂરું કરી નાખે. તો આમાં સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે. અને એના માટે પહેલા તો એવું હતું કે બધાને કહેવું પડે, બધાને સમજાવવા પડે, બધાને મીટિંગ કરવી પડે. હવે તો ખાલી સોશિયલ મીડિયામાં એક મૂકી દે એટલે જે બાજુ જે દિશા ઉપર લઈ જવું એ દિશા ઉપર લઈ જઈ શકે. કંઈ કરવાનું ના હોય, બાપ ગોત્રે કોઈએ કંઈ કર્યું ના હોય, જેમને ના ત્યાગ કર્યો હોય, ના સંઘર્ષ કર્યો હોય, ના બલિદાન આપ્યું હોય, કશું નહીં, ખાલી એકાદ વિડીયો મૂકી દે અને લાગે કે મારું વાત તો સાચી છે. તો આવા સંજોગોની અંદર સજાગતાપૂર્વક, સમજદારીપૂર્વક, બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો હોય. ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું. હવે સાંભળ્યું શંકરભાઈ ચૌધરીએ શું વાત કરી. પાટણના સાંતલપુરના હમીરપુરામાં આ વાત કરવામાં આવી છે. યશોત્સવ એક સમારોહ હતો અને તેમાં તેમણે પોતાની વાત મૂકી છે. સૌથી પહેલી વાત, તેમણે એક તીરે 2 નિશાન સાધ્યા છે. એક કાંકરાથી 2 પક્ષી માર્યા છે. એક કે જે આકાઓ છે, જે આદેશ આપનારા છે, જે લોકોને કહેનારા છે, અને બીજા એ સમર્થકો છે અને આદેશનું પાલન કરનારા છે. પહેલાઓને તેમણે એ પણ કહ્યું છે, ત્યાં સુધી તેમણે વાત કરી દીધી છે કે ઘણાને કોઈ ઓળખતું ના હોય, એમનો ઈશારો, એમના બાપદાદાએ એવું કશું કર્યું ના હોય, તેમના ઈશારે કામ કરવામાં આવે છે. અને બીજી વાત તેમણે એ કહી છે કે જે સમર્થકો છે, જે ટોળાનો ભાગ બન્યા, જે પહોંચ્યા, તેમને મૂર્ખ કહ્યા છે. તમે વિચારો કે એક તરફ તમારો વિરોધ થઈ રહ્યો હોય, એક તરફ તમારી જ વિધાનસભામાં આવેદનપત્ર અપાતા હોય, એક તરફ તમે જે સમાજથી આવો છો, તમારી જે વોટ બેંક છે એમાંના જ એ લોકો હોય, અને ત્યારે તમારે તેને જાહેરમાં મૂર્ખ કહેવું હોય તો ખૂબ હિંમતની જરૂર પડે મિત્રો. ખૂબ હિંમત આ પાછળ જોઈએ અને તેની પાછળ તમારી એક વિચારધારા પણ હોવી જોઈએ. તેમણે કહ્યું કે તે લોકો મૂર્ખ છે. આ સુધીની વાત શંકરભાઈ ચૌધરીએ કરી દીધી અને તેમણે કહ્યું કે શૂરવીરતા ટોળામાં રહેવાની નથી. એટલે કે તમે જે કર્યું છે ખોટું છે. ને આ સાથે હું જે વાત કરી રહ્યો હતો માસ્ટર પ્લાનની, તેમણે કહ્યું
કે શું કરી રહ્યા છો, કોના ઈશારે કરી રહ્યા છો, કોણ તમને લાવ્યું, આ બધી બાબત વિચાર્યા વગર તમે કામ કરો છો. એમનો ઈશારો શું આની પાછળ અન્ય કોઈ મોટા નેતાનો હતો? એમનો ઈશારો શું આની પાછળ મહેસાણા કનેક્શનનો હતો? કારણ કે એક સમયે તેવી પણ વાત ફરતી થઈ હતી કે આ સમગ્ર સંમેલનમાં, એટલે કે ભાભરના રૂણી ગામે જે સંમેલન મળ્યું અને ત્યારબાદ ત્યાંથી ઘણા લોકો ઊન પહોંચ્યા, જ્યાં ઘર્ષણ થયું ઓગણના ઊનમાં, તે લોકો અર્બુદા સેના સાથે જોડાયેલા છે. વિપુલભાઈ ચૌધરી સુધી આ કનેક્શન પહોંચ્યું હતું અને તેમણે એ પણ કહ્યું, શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે શું કરી રહ્યા છો, કોની માટે કરી રહ્યા છો, કોના ઈશારે. એ વ્યક્તિનું તો આખું જે કામ હોય પરફેક્ટ જતું હોય છે અને તેની પાછળ એક જ વ્યક્તિ હોય છે. ત્યાં સુધીનો ઈશારો શંકર ચૌધરીએ કરી દીધો છે અને પોતાનું જે સ્ટેન્ડ છે એમણે ક્લિયર કરી દીધું છે. તમે સમજો, આ પહેલા પણ અમે તમને કહ્યું હતું કે શંકર ચૌધરી એ થરાદના ધારાસભ્ય છે, ચૌધરી સમાજના ધારાસભ્ય નથી. કોઈ વ્યક્તિ ખોટું કરે અને એ સમાજનો હોય, પરિવારનો હોય, કુટુંબનો હોય, ભલે કુટુંબનો હોય તો પણ એ ખોટાને ખોટું કહેવાની હિંમત હોવી જોઈએ. આ વાત શંકરભાઈ ચૌધરી તરફથી છે અને આપણે એ પરિસ્થિતિમાં વાત કરી રહ્યા છીએ કે જ્યારે એ ટોળું ત્યાં પહોંચ્યું અને એમનો મકસદ ત્યાં તોડફોડ કરવાનો હતો. એમનો મકસદ કંકુબેન અને મહાદેવભાઈ રબારીને અલગ કરવાનો હતો. આ વચ્ચે પણ કહી દઉં કે આ કંકુબેન કોણ છે, મહાદેવ ઘણાને નહીં ખબર હોય. કંકુબેન એમણે રબારી સમાજના મહાદેવભાઈ રબારી સાથે લગ્ન કર્યા હતા. એમને બાળક પણ છે અને કિંજલબેન રબારી પ્રેમ પ્રકરણ પછી અશોકભાઈ ચૌધરીને મૂકી તેઓ પોતાના ઘરે આવ્યા. ત્યારબાદ આ વિવાદ શરૂ થયો કે કંકુબેન પણ પોતાના ઘરે પાછા આવી જાય. એટલા માટે ટોળું ત્યાં પહોંચ્યું હતું. ટોળાની દલીલો તેવી હતી કે તેઓ ત્યાં તેમને સમજાવવા માટે જઈ રહ્યા છે. સમય યોગ્ય નહોતો. એટલે કે એક તરફ તમે સંમેલન કરો, તેમાં તમે કહો કે અમુક કલાકોની રાહ ન જોવાની હોય, ગાડીઓ લઈને પહોંચી જવાનું હોય, અને ત્યારબાદ એક ટોળું પહોંચી જાય તો કોણ વિશ્વાસ કરે? અને એ ટોળામાં કોઈ વડીલ હતો, કોઈ વડીલ આગેવાન હતો કે તેના પર વિશ્વાસ કરે સામેવાળા? નહીં. અને આ તમામ કારણોસર એમની પણ નિંદા થઈ રહી છે, આલોચના થઈ રહી છે કે તમારે આટલું બધું આક્રોશમાં આવવાની જરૂર શું હતી. બીજી વાત એ પણ છે કે જે સમગ્ર ઘટના બની એ ઘટનાની વાત જ આપણે એ દ્રષ્ટિએ કરી રહ્યા છીએ. ટોળું ખોટું છે ત્યારે, કારણ કે એવા કોઈ પુરાવા આપણને નથી મળ્યા કે ટોળું સાચું હોય, ખરા અર્થમાં પોલીસ એવું કશું કામ કર્યું હોય, ખરા અર્થમાં કાવતરું હોય. એટલે કે આ બધી બાબતો છે. શંકરભાઈ ચૌધરી જે બોલ્યા છે એમને ખબર છે કે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે બોલ્યા છે એટલો એનો મતલબ તમે સમજી શકો કે હવે તેમને કદાચ એમના મતની અપેક્ષા પણ નથી. જે લોકો આમાં પડ્યા છે, જે લોકો વિરોધ કરી રહ્યા છે. બીજી વાત એ છે કે શંકરભાઈ ચૌધરી જે બોલ્યા છે એમાં એમણે પોતાનો દ્રઢ મનોબળ, જે આપણે કહી શકીએ કે ભાઈ જે તે નેતાને હોય, જે તે નેતા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વાતો કરતા હોય ને કહેતા હોય કે આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ ના થવી જોઈએ, એ પોતાનો દ્રઢ મનોબળ, પોતાની શક્તિ એમણે બતાવી દીધી છે. તમે જુઓ કે આ કોઈ વખાણની વાત નથી, પરંતુ મોટા મોટા સામાજિક નેતાઓ ખોટા વ્યક્તિનો સાથ આપી દેતા હોય છે અને પછી કહેતા હોય છે કે સામેવાળા વ્યક્તિ પણ સાચા છે, પણ આ બાબતમાં તો આ વસ્તુ ખોટી થઈ છે. એટલે કોઈ એક બાબત, કોઈ એક વિકલ્પ શોધીને પછી એ ચડી બેસતા હોય છે. કારણ કે સમાજનો વ્યક્તિ છે. એટલે કે અન્ય આગેવાનો, અન્ય સામાજિક નેતાઓથી અલગ પડવું છે અને અલગ રીતે કામ કરવું છે, અલગ દ્રષ્ટિકોણ અને અલગ છબી બનાવી છે, તો પછી આ પ્રકારનું બોલવું પડે. અને તેમણે જાહેરમાં આ વાત કરી દીધી છે. કોઈને ખોટું લાગે, કોઈને ના લાગે તેની ચિંતા કર્યા વગર. તમે જુઓ, આટલા બધા દિવસો પસાર થઈ ચૂક્યા, 18 તારીખની ઘટના છે, આમ છતાં પણ તેઓ બોલતા નહોતા. બની શકે તે સમયે બોલવાની જરૂર હતી. એટલે કે આપણે એવું નથી કહેતા કે તમે મોડું બોલ્યા તો ખૂબ સારી વાત છે. એ સમયે બોલવાની જરૂર હતી અને એ સમયે કહેવાની જરૂર હતી, સ્ટેન્ડ ક્લિયર કરવાની જરૂર હતી. પરંતુ રાજનેતા હોય, એમને ખબર હોય કે કયા સમયે બોલવાથી વધુ નુકસાન થશે, વધુ વિરોધનું વાતાવરણ સર્જાઈ શકે છે. થોડું ઠરીઠામ થાય, શાંત થાય, ત્યારબાદ તેઓ મંતવ્ય પોતાનું આપતા હોય છે. પરંતુ આ બાબતને લઈ ત્યાં રહેતા અન્ય સમાજના લોકો વચ્ચે પણ એક સારો મેસેજ ગયો હશે અને શંકરભાઈ ચૌધરીની જે છબી હોવી જોઈએ, ધારાસભ્ય તરીકેની જે છબી હોવી જોઈએ, એ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. તમે જુઓ, આવનાર સમયમાં બેશક આનું નુકસાન પણ થશે, આના પડઘા પણ પડશે અને ઇલેક્શન સમયે આ મુદ્દો ફરી સામે પણ આવશે. પરંતુ ખેર ત્યારે જોઈએ. શંકરભાઈ ચૌધરી પણ કદાચ એ જ વિચારતા હશે, ત્યારે જોઈ લઈશું. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપજો. ધન્યવાદ.